નમસ્તે બધાને. શ્રાવણ મહિનાના જય મહાદેવ. શ્રાવણ મહિનામાં બધા વ્રત કરતા હોય, શ્રાવણ મહિનો રહેતા હોય, એકટાણા ઉપવાસ કરતા હોય. દરેકના ઘરમાં લગભગ આ વાનગી તો બને જ છે. સિંગ જોઈને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે શું બનવા જઈ રહ્યું છે. સિંગ પાક બનાવી રહીશું આજે મારા કિચનમાં. સિંગ પાક બનાવવા માટે સિંગ વ્યવસ્થિત શેકી લેવાની છે, બળી ન જાય એમ, અને આ રીતના ફોતરા છૂટા પડી જાય એ રીતે શેકવાની છે. થોડીક શેકાઈ ગયા પછી એક બે સિંગ ઠારી ઠંડી થાય ત્યાં સુધી જોઈ લેવાનું. આ રીતના ફોતરું છૂટું પડી જાય એટલે આપણી સિંગ પ્રોપર શેકાઈ ગઈ છે. સિંગ શેકીને આ રીતના સ્વચ્છ કપડામાં પોળું કરી નાખવાની છે. થોડીક ઠરી જાય પછી આપણે આ ફોતરા કાઢી લેવાના છે બધા. થોડું થોડું આવી રીતના કરશો એટલે ફોતરા છૂટા પડી જશે આસાનીથી. આ રીતે પછી ઝારાની મદદથી આપણે ફોતરા છૂટા પાડી દઈશું સિંગમાંથી. પછી જે સિંગમાં ફોતરું રહી ગયું હોય એ આપણને ખબર પડી જાય એટલે એ પછી જુદું કરશું, થાળીમાં રાખશું. સિંગમાંથી ફોતરા બધા છૂટા પડી ગયા છે આપણે આ રીતે. હવે આ સિંગને છે ને મિક્સરમાં ક્રશ કરશું. અધકચરો થોડોક ભૂકો કરશું, સાવ પાવડર જેવું નથી કરવાનું. આ રીતના સિંગનો ભૂકો કરી નાખવાનો છે, અધકચરો. સાવ પાવડર કરશો તો નહીં મજા આવે. આ રીતના અધકચરો ભૂકો રાખો. હવે આ સિંગનો ભૂકો આપણે થઈ ગયો છે અને આ વાટકાના માપની મેં આ ભૂકો જોયો તો 4 વાટકા થાય છે આ વાટકા. હવે આ ભૂકો જે 4 વાટકા થયો એના અડધા માપની ખાંડ લેવાની છે. એટલે આ વાટકા ભરીને 2 વાટકા ભરીને મેં ખાંડ લીધી છે અને ચાસણી કરવા મૂકી દીધી છે મેં. ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે અને ચાસણી તૈયાર કરવાની છે 1.5 તારની. ચાસણી આપણી બની રહી છે, પણ આજે જે વ્હાઈટ ઉપર આવી ગયો હોય, ફીણા વળી ગયા હોય, એ કાઢી લેવું. ચાસણી આપણી તૈયાર થઈ છે ત્યાં સુધીમાં આપણે એક થાળીમાં ઘી લગાડી લેશું સિંગ પાક પાથરવા માટે. ચાસણી આપણે ચેક કરી લેશું. આ રીતના ચેક કરી લેવાની છે. આ રીતના 1.5 તાર પડે છે. જો આ રીતે આપણી ચાસણી આવી જાય, ચાસણી 1.5 તારની પડવા માંડે એટલે આપણે આ સિંગ જે છે, સિંગનો ક્રશ કરેલો, એ આપણે આમાં નાખશું ચાસણીમાં અને ધીમે ધીમે હલાવતું જવાનું છે. જો તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ માપ આવી ગયું હતું. 4 વાટકા સિંગનો ભૂકો હતો અને 2 વાટકા ખાંડ હતી, એટલે બધું જ પ્રોપર મિક્સ થઈ ગયું છે. પછી હલાવી નાખવાનું ગેસ ઉપર જ. આ રીતના બધું મિક્સ કરી પછી ગેસ બંધ કરી દેવાનો છે અને આને નીચે ઉતારી અને આપણે થાળી જે ઘીવાળી કરી હતી એમાં પાથરી દેવાનું છે. આ રીતે વાટકો ઘીવાળો કરી અને પછી આપણે તેને સરખું દબાવી દેવાનું છે આ બધું પાથરેલું. આ રીતે બધું સરખું સેટ કરી અને પછી ગરમમાં જ આપણે આ રીતના ચેકા પાડી લેવાના છે એમાં. આ રીતે આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે જો મસ્ત ચેકા પડી ગયા છે આમાં.
અને હવે સેટ થવા મૂકી દેવાનો અને ઠરવા દેવાનો થોડીક વાર. સિંગ પાક આપણો તૈયાર થઈ ગયો છે. ડબ્બામાં ભરી લીધો છે મેં. જો આ સિંગ પાક બધા નાના મોટા બધા ખાઈ શકે એવો સરસ પોચો બન્યો છે. મસ્ત મજાનો સિંગ પાક બનીને રેડી થઈ ગયો છે.